બનાસકાંઠાના વડા ગામે મિત્રએ જ કરી નાખી મિત્રની હત્યા। પ્રહલાદ નામના શખ્સે તેના જ મિત્ર અશોક ઠાકોરની ગળું દબાવીને હત્યા કરી નાખી। કોઈ બાબતે બોલાચાલી થયા બાદ હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો। પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે। સુરત શહેરનો કાપોદ્રા વિસ્તાર, જ્યાં અપહરણ થયાની નોંધાઈ હતી ફરિયાદ। પોલીસ તપાસમાં થયો ખુલાસો કે અપહરણ નહીં, બલકે અપહરણના નામે તરકટ રચાયું હતું। દુબઈથી મિત્રએ 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા। રૂપિયા બેંકમાંથી ઉપાડી પરત કરવાના હતા। જો કે 4.5 લાખ રૂપિયા ઉપાડી આરોપીના મનમાં લાલચ જાગી અને રૂપિયા પરત ન કરવા પડે તે માટે અપહરણનું નાટક રચ્યું। અન્ય 3 આરોપીને પૈસાની લાલચ આપી મદદ માટે બોલાવ્યા। મદદગાર ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી। સુરતમાં પેટ્રોલ પંપ પર લાગી આગ। જહાંગીરપુરાના મેઇન રોડ પર આવેલા પેટ્રોલ પંપના હોર્ડિંગમાં આગ લાગતા દોડધામ મચી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો।